LRD PSI CC માટે જીઓગ્રાફી છોડ. દોસ્તો વિવિધ પ્રકારની ખેતી છે ને પરીક્ષામાં બહુ પૂછાય છે. એપીકલ્ચર, એમાં મધમાખીનો ઉછેર થાય. એપીની બોટલ ઉપર તમને મધમાખી દેખાશે, તો એપીકલ્ચર મધમાખી ઉછેર. હોર્ટિકલ્ચર એટલે બાગાયત ખેતી. હવે હોર્ટી એટલે બાગાયત, પણ એમાંય પાછું જો ફૂલોની ખેતી થાય તો એને ફ્લોરિકલ્ચર કહેવાય, ફળોની ખેતી થાય તો એને પોમોલોજી કલ્ચર કહેવાય. ફળોમાં ખાસ દ્રાક્ષની ખેતી થાય, દ્રાક્ષ એના માટે ઉપયોગમાં લેવાય વાઇન માટે, તો વાઇન ઉપરથી યાદ રાખજો વીટી, તો વિટીકલ્ચર દ્રાક્ષની ખેતી સૌથી ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી ઓલેરીકલ્ચર એટલે શાકભાજીની ખેતી, એટલે કે આપણા બટેટા છે, ફુલાવર છે, એ બધાની જે ખેતી થાય એને ઓલેરીકલ્ચર કહેવાય. ત્યાર પછી સેરીકલ્ચર, તો શેરીનું ઊંડું કરો, રેશમ, તો સેરીકલ્ચરમાં રેશમના કીડાની ખેતી થાય. ત્યાર પછી સિલ્વીકલ્ચર, એમાં જંગલી લાકડાના ઉત્પાદન વિશે જે થાય છે, સાગ ને વાંસ ને એ બધા, તો એને સિલ્વીકલ્ચર કહેવાય. ત્યાર પછી એક માછલી પીસાઈ ગઈ, પીસીકલ્ચર, માછલીના ઉછેરની ખેતી. તમારે કમેન્ટ કરવાની છે વર્મિકલ્ચર છે એમાં શેની ખેતી થાય છે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.